નમસ્કાર. દર વર્ષે એક એવો ખાસ દિવસ આવે છે જે આપણા ગ્રહના ફેફસાને એટલે કે આપણા જંગલોને સમર્પિત છે. પણ શા માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ અને આ જંગલોનું આપણા જીવનમાં ખરેખર કેટલું મહત્વ છે? ચાલો આજે આ બધું જ સમજીએ. તો એ તારીખ છે 21 માર્ચ. આ દિવસે દુનિયાભરમાં જંગલોને યાદ કરવામાં આવે છે. પણ આ માત્ર કેલેન્ડર પરની એક તારીખ નથી, બિલકુલ નહીં. આ તો એક મોકો છે એ સમજવાનો કે નાના મોટા દરેક પ્રકારના વન અને વૃક્ષો આપણા માટે કેટલા અમૂલ્ય છે. પણ મનમાં એક સવાલ તો થાય જ નહીં કે ભાઈ જંગલો માટે આખો એક દિવસ ફાળવવાની શી જરૂર છે? વેલ, આ સવાલનો જવાબ સીધો આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે જંગલો પૃથ્વીના લીલા ફેફસા છે, પણ આનો સાચો અર્થ શું છે? ચાલો ઊંડાણમાં જઈને જોઈએ કે શા માટે જંગલો આપણા ગ્રહ અને આપણા માટે આટલા બધા જરૂરી છે. જુઓ, જંગલો પાસે એક સુપર પાવર છે. તે કાર્બન સિંક તરીકે કામ કરે છે. હવે આ કાર્બન સિંક એટલે શું? સરળ શબ્દોમાં, એ વાતાવરણમાંથી આપણા માટે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડને એક મોટા વેક્યુમ ક્લીનરની જેમ શોષી લે છે. અને આ જ વસ્તુ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે આપણું સૌથી મોટું કુદરતી હથિયાર છે. અને વાત ખાલી હવાની જ નથી. પાણીનું શું? કદાચ જાણીને નવાઈ લાગશે, પણ દુનિયાના મોટાભાગના મેટ્રો શહેરોને પીવાનું શુદ્ધ પાણી ક્યાંથી મળે છે? હા, જંગલોમાંથી. કારણ કે જંગલો એકદમ નેચરલ વોટર ફિલ્ટરનું કામ કરે છે. યાદ રાખજો, જંગલ એટલે ખાલી ઝાડ નહીં, એ તો એક જીવતું જાગતું શહેર છે જ્યાં લાખો જાતની વનસ્પતિઓ, ગણી ના શકાય એટલા પશુ પક્ષીઓ અને એવા સૂક્ષ્મજીવો પણ છે જે આપણને દેખાતા નથી. ખરેખર આ એક એવી ઇકોસિસ્ટમ છે જે આખી પૃથ્વીના જીવનને ધબકતું રાખે છે. હવે જરા આ આંકડો સાંભળો. 2.4 અબજ. જી હા, 2.4 અબજ લોકો. આ નાનો નંબર નથી. આટલા બધા લોકો આજે પણ રસોઈ અને ગરમી જેવી પોતાની રોજિંદી જરૂરિયાતો માટે સીધા જંગલો પર આધાર રાખે છે. આ બતાવે છે કે આ મુદ્દો ખાલી પર્યાવરણનો નથી, આ સીધો માનવ જીવન સાથે જોડાયેલો છે. જંગલો આટલા બધા મહત્વના હોવા છતાં દુઃખની વાત એ છે કે આજે આ આખી ઇકોસિસ્ટમ ગંભીર જોખમમાં છે. તો ચાલો હવે એ પડકારો પર નજર કરીએ જેનો સામનો આપણા જંગલો કરી રહ્યા છે. એવું લાગે છે કે આપણા જંગલો ચારે બાજુથી ઘેરાયેલા છે. એક તરફ ખેતી અને શહેરો બનાવવા માટે આડેધડ વૃક્ષો કપાય છે, તો બીજી બાજુ જંગલમાં ફેલાતી આગ અને ગેરકાયદેસર રીતે થતો લાકડાનો વ્યાપાર એને ખતમ કરી રહ્યો છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે આ બધા જોખમો માનવસર્જિત છે. આ સમસ્યા કેટલી ગંભીર છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. દર વર્ષે લાખો હેક્ટર જંગલ સાફ થઈ જાય છે. આ માત્ર આંકડા નથી, આ આપણા ગ્રહના ભવિષ્ય માટે એક લાલ બત્તી સમાન છે. પણ શું બધી આશા ખતમ થઈ ગઈ છે? ના, બિલકુલ નહીં. જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. અને સારી વાત એ છે કે દુનિયાભરમાં જંગલોને બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તો ચાલો હવે એની સકારાત્મક બાજુ જોઈએ. આ આખી ચળવળની શરૂઆત થઈ 2011માં, જેને આંતરરાષ્ટ્રીય વન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. લોકોને આ વિચાર એટલો પસંદ આવ્યો કે એના પછીના જ વર્ષે એટલે કે 2012માં યુનાઇટેડ નેશન્સે ઓફિશિયલી 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર કરી દીધો. આ દિવસની એક ખાસિયત એ છે કે દર વર્ષે એની એક નવી થીમ હોય છે. જેમ કે તાજેતરમાં એક થીમ હતી જંગલો અને અર્થતંત્રો. આ એ બતાવવા માટે હતી કે જંગલો ફક્ત પર્યાવરણ માટે જ નહીં, પણ લાખો લોકોના રોજગાર અને દેશની ઇકોનોમી માટે પણ કેટલા જરૂરી છે. તો સવાલ એ છે કે આ દિવસે થાય છે શું? દુનિયાભરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. લોકો ભેગા મળીને વૃક્ષો વાવે છે, જાગૃતિ માટે રેલીઓ કાઢે છે, સ્કૂલ કોલેજમાં સ્પર્ધાઓ થાય છે, અને હા, સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી કેમ્પેઇન ચાલે છે જેથી વધુને વધુ લોકો આ સારા કામમાં જોડાઈ શકે. તો આ બધી વાતનો સાર શું છે? એકદમ સીધો અને સરળ. જંગલોને બચાવવાનો અર્થ છે આપણા પોતાના ભવિષ્યને બચાવવું. આનાથી મોટો કોઈ સંદેશ હોઈ જ ન શકે. એટલે જ આ સ્લોગન હંમેશા યાદ રાખવા જેવું છે. જંગલો બચાવો, ભવિષ્ય બચાવો. આ ખાલી કહેવા માટેના શબ્દો નથી, આ આવનારી પેઢીઓ માટે આપણી સૌની એક મોટી જવાબદારી છે. કારણ કે જ્યારે આપણે જંગલો બચાવીએ છીએ ત્યારે આપણે ખરેખર શું બચાવીએ છીએ? આપણે એક સ્થિર ક્લાઇમેટ બચાવીએ છીએ, આપણે લાખો પશુ પક્ષીઓનું ઘર બચાવીએ છીએ, અને સૌથી અગત્યનું, આપણે ખુદ આપણું પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરીએ છીએ. તો અંતમાં એક સવાલ
જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો જંગલનું ભવિષ્ય એ જ આપણું ભવિષ્ય છે તો આપણે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ? લીલુંછમ કે પછી વેરાન? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. એ આપણા સૌના સામૂહિક પ્રયત્નો પર જ આધાર રાખે છે.